સમાચારમાં આગળ વાત કરીએ। તમે ગુલ્લીબાજ વિદ્યાર્થીઓ તો ઘણા જોયા હશે કે જેઓ શાળામાંથી ગુલ્લી મારીને બહાર રમવા જતા રહે અથવા શાળામાંથી બહાર જતા રહે, પરંતુ બનાસકાંઠામાં તો એક ગુલ્લીબાજ શિક્ષિકાએ ચર્ચા જગાવી છે। જી હા, બનાસકાંઠા જિલ્લામાં આવેલી પાંછા પ્રાથમિક શાળાના શિક્ષિકા વિદેશના આટાફેરા મારવામાં પોતાની ફરજ ભૂલી ગયા છે। પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ભાવના પટેલ મહિનાઓથી વિદેશમાં સ્થાયી થઈ ગયા છે। તેઓ હાલ વિદેશમાં રહે છે, પરંતુ તેમની ફરજ હજુ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે બોલાય છે। હવે શિક્ષિકાએ ફરજ પર હાજર થવું જોઈએ અથવા તો રાજીનામું મૂકી દેવું જોઈએ, જેથી તેમની ખાલી જગ્યા પર કોઈ શિક્ષકની નિમણૂક થઈ શકે। પરંતુ અહીં તો શિક્ષિકા નથી તો ફરજ પર હાજર થતા કે નથી રાજીનામું મોકલતા, જેના કારણે ગામડાના બાળકોના ભણતર પર અસર થઈ રહી છે। વિદેશ સ્થાયી થયેલા શિક્ષિકા સામે હજુ શિક્ષણ વિભાગે કંઈ જ કાર્યવાહી નથી કરી। છેલ્લા ડિસેમ્બરમાં આવીને આજે 8 મહિના થવા આવ્યા, પોતે વિદેશમાં સ્થાયી છે। હવે વિદેશમાં સ્થાયી છે ને 8 મહિનાથી આ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, તો એમને હાજર થઈ જવું જોઈએ, કાં તો રિઝાઇન મૂકી દેવું જોઈએ। આ બાબતે મારી અરજીઓ થઈ છે, જે તે અરજીઓ મારી ડિસ્પ્લે પણ થઈ, બધું થયું છે, તો એક્શન કેમ નથી લેવાતી? બસ મારું એટલું જ આપને કહેવું છે કે એવું તો કયું દબાણ છે કે એક્શન નથી લેવાતી? આજે શિક્ષણની વાતો કરતા હોય તમે, અને આદિવાસી બાળકોને કેમ તમે ન્યાય નથી આપતા? જ્યારે બીજી તરફ શિક્ષણ અધિકારીએ કહ્યું કે શિક્ષિકા 8 મહિનાથી ગેરહાજર છે, તેમને નોટિસ આપવામાં આવી છે, ગેરહાજરી દરમિયાન કોઈ પગાર ચૂકવાયો નથી। સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ કોઈ શિક્ષક સતત 1 વર્ષ સુધી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહે અને નોટિસ આપવા છતાં હાજર નહીં થાય તો એમને એ ઠરાવની જોગવાઈ મુજબ અમે એમની બરતરફ કરવાની આગળની કાર્યવાહી કરીશું। વધુમાં એમની ગેરહાજરી દરમિયાન કોઈ પગારની ચૂકવણી કરવામાં આવેલ નથી, એ વિગતો અમે